શું 7 વર્ષ સુધીના બાળકના આધાર અપડેટના સમાચારથી તમે પણ ચિંતિત થઈ ગયા છો? તો યુઆઈડીએઆઈએ તમારી ચિંતાને દૂર કરી દીધી છે. નમસ્કાર, હું છું દીપાલી. આપને ખ્યાલ જ હશે કે થોડા દિવસ પહેલા આધાર પ્રદાન કરતી જે યુઆઈડીએઆઈ સંસ્થા છે તેને સોશિયલ મીડિયા અકાઉન્ટ એક્સ પરથી એવી માહિતી આપી હતી કે જો 7 વર્ષ સુધીનું તમારું બાળક છે અને તમે તેની બાયોમેટ્રિક અપડેટ નથી કરાવેલી તો આવા બાળકોના આધાર કાર્ડ ડીએક્ટિવ થઈ જશે. જેનાથી વાલીઓ ચિંતિત થઈ ગયા હતા કે હવે ફરી એ જ સરકારી ઓફિસના ધક્કા ખાવા પડશે. પરંતુ યુઆઈડીએઆઈએ તમારી આ ચિંતાને દૂર કરી દીધી છે. જી હા, આવા બાળકોના આધાર કાર્ડ હવે સ્કૂલમાં જ અપડેટ કરવામાં આવશે. યુઆઈડીએઆઈ તરફથી વધારાના બાયોમેટ્રિક મશીન અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવશે અને એક બાદ એક સ્કૂલમાં આ બાયોમેટ્રિક મશીન જશે અને તબક્કાવાર બાળકોના આધાર અપડેટ કરવામાં આવશે. આપને ખ્યાલ જ હશે કે આધાર કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને બાળકોને સ્કૂલમાં એડમિશનથી લઈને શિષ્યવૃત્તિના લાભ મેળવવા માટે આધાર કાર્ડ અપડેટ હોવું ખૂબ જ જરૂરી છે. આપને ખ્યાલ હશે કે 0 થી 5 વર્ષનું બાળક જ્યારે હોય છે ત્યારે તેના વિકાસને જોતા તેની બાયોમેટ્રિક લેવામાં નથી આવતી. તેના જન્મ તારીખ છે, તેનો ફોટો છે કે પછી માતા પિતાના આધાર કાર્ડના આધારે તેનું આધાર નીકળતું હોય છે. પરંતુ જ્યારે બાળક 5 વર્ષનું થાય ત્યારે તેની બાયોમેટ્રિક અપડેટ લેવામાં આવતી હોય છે, જેવી કે તેની આઈરિસ સ્કેન છે, ફિંગરપ્રિન્ટ છે કે પછી તેનો લેટેસ્ટ ફોટો છે, તેને અપડેટ કરવામાં આવતો હોય છે. એટલે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે અને સમયસર તેની અપડેટ રાખવું પણ ખૂબ જ જરૂરી છે. તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.